साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। एकम नित्यं विमलमचल सर्वादिसाक्षीभूतं भावार्थितं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। बोलो सद्गुरु देव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। ब्रह्माणी मात की जय। निर्वाण हंस की जय। जयनो अवाज जो जोतो तो एवो आयो नथी। जयनो मतलब ज कल्याण छे अने ए पण आपणुं बाजूवाळानुं कदाच कल्याण थवानुं होय तो आपणे ना पण बोलीए अने एमांय आजे तो आपणे मां भगवतीना पटागणमां बैठा छे अने एवी ज मां भगवती जेना श्रद्धांजलि कार्यक्रम में पण आपणे मळ्या छीए। हेमीबा एक वार आपणे आ परिवार ने ताळी थी वधाई लीए। आ समय नी अंदर आपणे जे भजन सत्संग राखवो ने बहु दुर्लभ छे हो, कारण बीजू घणुं बधुं राखीए आपणे पण ज्यारे भजन नी वात आवे ने त्यारे थोड़ुं काठुं तो पड़े ज। पण आपणे सत्संगनी शरूआत करीए एना पहेला 1 मिनिट पूज्य मातुश्री अने एनाथी एक दुखद घटना राजकोट में बनी छे। 24 जेटला बाळको आपणे भारतना गुमाया छे। ए सद्गत आत्मा ने परमात्मा शांति अर्पे एना माटे आपणे जो बैठा छीए त्यो अने आपणे जेनु मानता होय ने एवुं नहीं के भगवान ने के गुरु ने याद करवा, जेने आपणा हृदयमां जेनुं स्थान होय ने आपणे 1 मिनिट माटे स्मरण करीशुं। आंख बंद करी आजना आ मंगलमय एवा प्रसंगे લુખાસણ ગામની પવિત્ર ધરા અને માં ભગવતીનું પટાગણ અને એમાંય આપણો પ્રજાપતિ સમાજ। આપણો સમાજ એટલે બહુ પવિત્ર સમાજ કહેવાય। આ સમાજની ગણના હર કોઈ સમાજમાં થાય છે। जेम ऊंझाना मार्केट में भाव मळवाथी शेख सोतलपुरनु जीरु समी हारीज चाणसमा बधा मार्केट छोड़ी अने ऊंझामां आवे छे। केम? भाव सारो मळे छे एम बधा ज समाजो छोड़ी बधा जेनो स्थान छे छोड़ी અને આજ સુધી જો પરમાત્મા મળ્યો હોય ને તો એવો પહેલો પ્રજાપતિ સમાજમાં મળેલો છે। કારણ કે ભક્તની ઉત્પત્તિ આપણા સમાજમાંથી થયેલી છે અને એવા જ આજે બિરાજા છે ને સન્મુખ એવા એક સરિયાભાઈ જેણે પરમાત્માને પ્રગટ કર્યા હતા। તમે જુઓ આપણા ઘર અત્યારે આટલા આધુનિક જમાનામાં 7 ઘર વચ્ચે એકનો એક દીકરો હોય ને બીમાર પડે
આટલી બધી સુવિધાઓ હોવા છતાં આપણે બચાવી નહીં શકતા. અને એ સમયમાં બિલાડીના બચ્ચા, કેવું ભજન હશે એમનું. હા, અત્યારે આપણે ભજન કરવું હોય અને તમે રોડ વચ્ચે આસન લગાવીને બેસી જાઓ ને ચોકડી વચ્ચે, તો આજની સરકાર તમને સલામતી આપે, સહાયતા આપે, તો તમને રક્ષણ આપે કે ભાઈ ભગવાનનું ભજન કરવા બેઠો છે. અને એ સમયની અંદર જો તમે ભજન કરો છો, રામનું નામ લ્યો છો, આવું જો જાણવામાં આવે તો હરણા કશ્યપ એને સવારે દંડ દેતો હતો કે મારા સિવાય બીજા કોઈનું ભજન ન થવું જોઈએ. છતાં પણ આપણા સમાજમાં જે ઉત્પન્ન થયા છે એવા સરિયાભાઈ અને એમના ઘરેથી મહાપુરુષ ભજન કરતા હતા, નારાયણ નારાયણ કરતા હતા, તો એમને ધન્યવાદ નથી. અને આજે આપણને ઘણીવાર જોવા મળે છે કે ભાઈ વધારેમાં વધારે દૂષણ હોય તો હવે પ્રજાપતિ સમાજ સુધી પહોંચ્યું છે. પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિના ઘરે જન્મેલું બાળક ક્યારેય કોઈ વ્યસનને ના મળે, વ્યસન સુધી ના પહોંચે, પવિત્ર જીવન જીવે, પવિત્ર વાતાવરણમાં રહે, એને જ પ્રજાપતિ કહેવાય છે. અને આજે આપણે મળ્યા છીએ હેમીબાના એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં. શા માટે આ ભજન, અને એમાંય કોઈના મૃત્યુ પછી શા માટે આપણે ભજન રાખીએ છીએ? આ ભજન એટલા માટે હોય છે કે આ જીવ કોઈ વાર આવા ભજન સત્સંગમાં ગયો હોય, એના અંદરથી ઉર્મી થઈ હોય, એમનો એક સંકલ્પ થયો હોય કે મારે આવું ભજન રાખવું છે, અને સંજોગો સાથ ન આપવાના કારણે ભજન ના થયું અને આપણો દેહ પડી ગયો, તો પરમાત્મા એના છૂટેલા સંકલ્પને એમના દેહ વિલય થયા પછી પણ ભજન રખાવે છે. અને હવે તો આપણે સમય થોડો છે એટલે 3 દિવસ ને 5 દિવસ ને 7 દિવસે આ બધું પૂરું કરી દઈએ છીએ. 12 દિવસ સુધી ભાગ્ય રાખતા હોઈએ છીએ. પણ ગરુડ પુરાણની અંદર પણ એની વ્યાખ્યા છે કે 12 દિવસ સુધી આનો જે સૂક્ષ્મ શરીર એ આપણી આજુબાજુ આપણા વાતાવરણની અંદર એ બ્રહ્માંડ કરતો હોય છે. અને 12 દિવસ જો ભજન સત્સંગ થાય, હરિનું કીર્તન થાય, અને એ આ વસ્તુને સાંભળે, આ સત્સંગને સાંભળે, તો પછી એને વૈરાગ લાગે છે ને ગતિ પામે છે. કોઈ પણનું અવસાન થયા પછી, નાનું હોય યા મોટું હોય, જો વધારે કલ્પાન થાય, વધારે રોકકળ થાય, એ જીવ અધોગતિને પામે છે. અને જેના મૃત્યુ પછી પરમાત્માની યાદ આવે, પરમાત્માનું નામ સ્મરણ થાય, હરિ કીર્તન થાય, તો એ સંતોના વચન છે કે ગતિને પ્રાપ્ત કરે છે. પણ આ ભજન શા માટે કરવું? આપણે કેમ ભજનની જરૂર પડી અને સદગુરુની શા માટે જરૂર પડી? ગુરુ તો મળે જ છે ઘણા. પ્રથમ ગુરુ આપણા આ છે કે પહેલા ગુરુ માત પિતા રक्त બુંદના દોનું દાતા, दूसरा गुरु दायणबाई जेने गर्भवास थी लिया छोड़ाई. माताना रक्त थी ने पिताना बूंद थी आपणुं आ शरीर बन्युं छे. एटले प्रथम एक गुरु आपड़ा छे. अने जो माथा हाथ मूकवाथी गुरु बनी जतो होय तो आपड़ा माथा उपर पहेलो दायणनो हाथ आवेलो छे. के दूसरा गुरु दायणबाई जेने गर्भवास थी लिया छोड़ाई, जेने नाळ काटीने बे जीव जुदा कर्या छे, ये आपड़ा बीजा गुरु छे. तीजा गुरु आ देहनुं जेने नाम धारण कर्युं, मामा मासी फुआ फई जे कोईए पाड्युं ब्राह्मण, ये आपड़ा तीजा गुरु छे. चौथा गुरु शिक्षक. आ हूँ गुरुनुं वर्णन करी रह्यो छुं. गुरु अने सदगुरु बंनेमां धरती आसमाननो फरक छे.
કારણ કે ગુરુ આપણને બંધન કરતા છે, ગુરુ આપણને કંઈક પકડાવી દે છે, અને સદગુરુ જ્યારે મળી જાય ત્યારે બધું છોડાવી દે છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો મરે ન કહત સોવત હૈ, જો સોવત સો ખોવત હૈ ને જાગત સો પાવત હૈ. તું જાગી જાય જગાડી દે છે. ચોથા ગુરુ જેને શિક્ષક કહીએ, કે જેને આપણને અક્ષરનું જ્ઞાન આપ્યું. પાંચમા ગુરુ બ્રાહ્મણ છે, જેને સંસારની રીત શીખવાડી, આપણા લગ્ન ગ્રંથિથી જોડાયા. અને છઠ્ઠા ગુરુ છે કાન ગુરુ, જે દરેકને હોય છે. કાન ગુરુ કહીએ છીએ અને કંઠી ગુરુ પણ કહીએ છીએ. ધર્મથી ઢુકડા, પાપથી છેટા આવો ઉપદેશ કરે. પણ આ છ ગુરુ જ્યાં સુધી આપણને મળે છે ત્યાં સુધી આપણે મુક્ત નથી થઈ શકતા. કારણ કે આ છ ગુરુ આપણને કોઈક બંધન કરતા છે. માએ આપણને જન્મ આપ્યા, જગતની અંદર ઊંઘાડી દીધા કે બેટા તું ઊંઘી જા. અને જ્યારે સાતમા સદગુરુ મળી જાય ત્યારે આપણને જગાડી દે. અને એટલે સદગુરુને પણ માં કહી છે. આ છે ને માં આપણી, એ શિક્ષિત માં છે, અને સદગુરુ એ દીક્ષિત માં છે. આપણને નામની દીક્ષા કરે છે, દીક્ષા આપે છે. એવા સદગુરુ જો આપણને મળી જાય તો આપણને મુક્ત કરાવી દે. એટલે સંતોએ, મહાપુરુષોએ વાત કરી છે. તબલા વાળા ભાઈને કે હાજર રહેજો. મારે ઘણી વાર કહેવાનું થાય છે કે બોર્ડર ઉપર આપણા જે સૈનિકો છે ને, એમના 8 કલાકની જ્યારે ડ્યુટી હોય ને, તો 8 કલાક ગન આમ લઈને જ ઊભું રહેવું પડે. કારણ ગમે ત્યારે ગમે તે ગુસ્સે અને એને ગમે ત્યારે ફાયર કરવું પડે એના માટે. અને રે બંદૂક નીચે મૂકીને આગા પાછા થયો તો ચોક ધરબી દે ને. આપણે અત્યારે બોર્ડર ઉપર છે, અહીંયા જો બિરાજે, આપણે અત્યારે બધું ભૂલીને અહીંયા આવ્યા છે. અને એક આ તીર્થની અંદર આવ્યા છે. આ તીર્થની વાત સંતોએ કરી છે કે માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, આ વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યગતા. આ ગત બિરાજી છે અને પણ સંત મહાપુરુષોએ તીર્થ બનાવ્યું છે. અને આ તીર્થની અંદર આવવાથી કેટલું કર્મ આપણું બળી જાય છે. કૃષ્ણએ ગીતામાં વાત કરી છે કે અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ, તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. અર્જુન, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ જન્મમાંથી તારાથી કોઈ કર્મ થયું અને આર્ય ગતની અંદર, આ તીર્થની અંદર તું આવી જઈશ તો એમાંથી તું મુક્ત બની જઈશ. પણ અહીં આયા પછી જો કર્મ થયું સદગુરુ ચરણમાં, ઘણા નહીં કહેતા કે ભાઈ આને તો ગુરુ નહીં કરાય, અનુગ્રહ. ગુરુ ના કરાયા હોય, અનુગ્રહ ના હોય, ગુરુ કોઈ ના હોય એવું બનાય નહીં. આપણે વર્ણન કર્યું ને બધા ગુરુના, ગુરુ તો છે જ, પણ નુગરો કોને કેવો? અહીં આયા પછી, સદગુરુનો ઉપદેશ થયા પછી, સદગુરુ જે પ્રતિજ્ઞા આપણને એનું પાલન ન કરે ને વચનમાં ના રહે, રાતે હરી હરી દાડા તો જે હોય જ ખરી, એનું કરો. એટલે સંત મહાપુરુષે કહ્યું છે. કારણ કે સંત શા માટે, આપણે આજ સુધી વિચાર નહીં કર્યો કે સંત શા માટે આપણને જાગવાનું કહે છે. અત્યારે આમાંથી કોણ ઊંઘેલું છે બોલો? બધા જાગો છો ને? સંત ગોદડામાંથી ન જગાડે હો, સંત પોતાના સ્વરૂપની અંદર જગાડે. તું જાગી જા, તું કોણ, ક્યાંથી આવ્યો અને અંતે ક્યાં જઈશું? આપણે આખા જગતની માહિતી મેળવી લીધી, બધા સરનામા એકઠા કરી દીધા, આખી ડાયરી ભરી દીધી છે. બધા દેશોના નામ, બધા દેશોના એડ્રેસ અત્યારે વોટ્સઅપના આધારે કયા દેશમાં શું ચાલી રહ્યું છે આપણને ખબર પડે. પણ આપણે ચો જવાનું છે એની આપણને ખબર. બસ આ મણમાં 4 તોલાની ભૂલ આ રહી છે. આપણે આપણી ખબર ના રાખી, બીજાની રાખી. અને
એમાં આપણે આપણું જીવન પૂરું કરી દીધું. આ જીવ છે ને એટલો બધો હોશિયાર છે, ક્યાંય છેતરાયો નહીં હો. પાછો પરમાત્માને છેતર્યો છે. હું એ કહેવા જઈ રહ્યો હતો કે આપણે ભજન શા માટે કરવાનું છે. પરમાત્માને આપણે એક વચન આપીને આવેલા છીએ. જ્યારે આપણે માના ઉદરમાં હતા ને ગર્ભની અંદર, અને આ માં રહી ને એ જ મોટામાં મોટો દેવ છે આ વિશ્વની અંદર. આપણી જે જનેતા મહાદેવ, મોટામાં મોટો દેવ. તમે ખાલી 5 કિલો વજન આમ હાથમાં પકડી અને 3 કે 4 કલાકનો નિયમ લેજો કે મારે 4 કલાક આમ પથ્થર પકડીને ઊભું રહેવું છે. 4-5 કિલો વજનનો જોઈતા રામ રહી કાશે આમ હાથ રાખીને તો વંદન ના કરાય. માને 9 મહિના સુધી આપણને અંદર હંગરી રાખ્યા છે. હા, અને એ વખત આપણને બહુ તકલીફ હતી, પીડા હતી. મળમૂત્રની અંદર આપણા ઉપર ઓળ હતી. આ શરીરના જે 10 દરવાજા સંતોએ કયા છે એમાં 9 દરવાજા, અંદર કોઈ ક્રિયા નથી થતી, બધા બંધ હતા. કારણ કે ઉપર પરમાત્માએ એવું ઓળ બેઠી દીધી હતી. આપણે અત્યારે પાર્સલ આવે ને બહારથી ઓનલાઈન મંગાવીએ તો ઉપર નહીં બધું વેટેલું કમ્પ્લીટ આવતું. આ પરમાત્માના ત્યાંથી ઓનલાઈન આવેલું છે. અને એ દિવસે આપણે પરમાત્માની પ્રાર્થના કરી હતી કે પરમાત્મા તું મને હવે છોડ, અહીં મને સહન થતું નહીં. કારણ કે ઊંધા મસ્તકે લટકેલા હતા. પરમાત્મા કે હું તને બરાબર ઓળખું છું, તું અહીંયા કે છે જુદું ને બહાર જઈને કરું છું જુદું, માટે હવે તને છોડવું નથી. અને સતત તારે છૂટવું હોય તો અહીંયા કોઈની જામીનગીરી આપ. આ જીવ કેટલો હોશિયાર છે એની વાત કરું. જીવે અંદર 2 જામીન તૈયાર કર્યા. જમ એ એમના દૂત, જમ એને લેવા આવશે. હો, અહીં આવ્યા પછી ભજન નહીં કર્યું હોય, સેવા નહીં કરી હોય, કોઈને ટુકડો નહીં આપ્યો હોય, અને જેટલા સમય કોઈક ઓગણા આવ્યું અને કહ્યું છે કે આગળ જા આગળ જા આગળ જા, બસ બીજી વાત જ નહીં, એનું જમ લેવા આવશે. આ તો એક મહારાજ સત્સંગ કરતા હતા અને સત્સંગમાં કીધું કે ભાઈ જમ આવું તો ખરા પણ પાડા ઉપર બેસીને આવો. એટલે એક માજી હોભળતો હતો. માજીને નક્કી થઈ ગયું કે ભાઈ જમ આવશે તારું પાડાને જ લઈને આવશે, પાડા ઉપર આવશે. એક દાડો માજી ઉનાળાનો દિવસનો બહાર ઊંઘેલા હતા. છોકરો એમનો એકનો એક છોકરો બીમાર વધારે હતો, એની જોડે સેવામાં રહ્યો અને પછી 12-1 વાગતાના બરાબર ઊંઘી ગયો અને બાજુવાળી બેનનું પાડું છૂટી ગયું. તે પાડું ફરતું ફરતું આવીને માજીનો હાથ લટકતો હતો, તે ચાટવા મળ્યો. માજીને આખું ગાળીને જોયું, પાડો પાડ્યો. યા તો મહારાજ કહેતા હતા એ રહ્યા જ આયા હો, આ લેવા જ આવેલા છે એમ પાડા ઉપર બેન. કે પ્રભુ તમે મારો હાથ ચાટો છો પણ કે મારો મોદો છોકરો પેલી બાજુ હુર્યો છે, મને તો કોઈ નહીં થયું. તમે જુઓ આ સંસાર કેટલો સ્વાર્થી છે, કોઈને જવું નથી. એટલે પરમાત્માએ જામીનગીરી માગી, 2 જમને જામીન કર્યા આ જીવે, અને જમે જામીનગીરી આપી કે પરમાત્માઓને છોડી દો. આ જે અહીં કહે છે ને એવું બહાર જઈને નહીં કરો તો અમે અહીંયા લાવીશું. પાછો ફેર આ જીવ છૂટ્યો, અને છૂટ્યો ને એટલે 2 અક્ષર બોલ્યો, ઉવા. હું આવીને તું ત્યાં, તારા મારા કોઈ લેવા દેવા. આ છૂટો પડી ગયો. બહાર અંદર જે 9 દરવાજા બંધ હતા, 10મા દરવાજાથી પરમાત્મા સાથેનું જે કનેક્શન હતું, બહાર આવ્યો ને પવન અડ્યો, 9 દરવાજા ખુલી ગયા. 10મા ઉપર લાગી ગયું તાળું. સદગુરુની ક્યાં જરૂર પડી કે ગુરુગમ કેરી કુંચી કર લે હર લે મોહ કા તાળા. એ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતર અજવાળા સંતો ફેરવી લે નામની માળા. આપણે મણકોની લઈને બેઠા છીએ, મેળ પડે એવો નથી. માળા તો કર્મ ફીરે, આ જીભ ફીરે મુખમોય, મનવો 4 દિશાએ ફરે સમરણ કેસે હોય. આ માળા ફેરવતો હોય પાછો રામ 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 રામ.
બાજુવાળો કાલ ગાળો બોલી ગયો છે, જો સવારે એકલો મળે ને એની ખબર. હાથમાં ટોયલી હોય, સવારે ઉઠીને નહીં ધોઈ ચંદનનો ચોલ્લો કરે, હાથમાં ઘીની ટોયલી હોય, વાટકીમાં દોણા હોય, 2 અગરબત્તી હોય, પગે અઢવાણા હોય, મંદિરે જતા હોય, રામ 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 કર. અને આગલા દાડા કઈ ના, આગલા દાડા એમના છોકરાને કોઈ બીજા છોકરાએ ધક્કું માર્યું હોય ને હોમું મળે ને એટલે તરત ટોયલી 2 હાથમાં ની 1 હાથમાં કરીને તરત ઉગવા મળે. તું ચો હેડ્યું ભાઈ ભગવતીના એ તો જા, તો આમ હખણો જા તો તને સ્વીકાર. મંદિર એટલા માટે ઋષિ મહાપુરુષોએ સ્થાપ્યું છે. આ મંદિર છે ને શા માટે બનાવ્યું છે? આ જીવને શાંતિ માટેનું સ્થાન છે. આપણે મંદિરમાં આવીએ છીએ ને બેલ વગાડીએ છીએ બધા. ઓમાંથી આજ સુધી કદી કોઈને આ બ્રહ્મણીમાં બેલ ના વગાડ્યો હોય કોઈ હોય હાથ ઊંચો કરો. બધાએ વગાડ્યો છે બેલ. કેમ વગાડ્યો છે? શા માટે ખખડાઈએ છીએ? માતાજીને જગાડવા? માતાજીને ખબર નહીં ચમ લટકાયો છે. બેલ એટલા માટે લગાવી, એના અંદર એક વિજ્ઞાન છે કે તમે બેલને ખખડાવો અને એનો ધ્વનિ જેટલા પહોંચે ને રણકારો, એટલા એ વિસ્તારની અંદર જે સૂક્ષ્મ બેક્ટેરિયા આપણને શ્વાસોશ્વાસ નુકસાન પહોંચાડે છે એ બેક્ટેરિયાનો નાશ પામી જાય છે. તમે ઘરેથી ગમે જેટલા હેરાન થઈને આવ્યા હોય પણ અહીંયા આવીને પગાથીએ બેસી જાઓ સાહેબ, તમને શાંતિનો અહેસાસ થશે. કેમ કે વાતાવરણ છે. એથી થોડા અંદર જો એટલે માતાજીની જ્યોત આવે. પહેલી જ્યોત આવે કે પહેલી મૂર્તિ આવે? જ્યોત આવે ને. આ સુધી એવું બન્યું છે કોઈ મંદિરમાં ફોટા પાછળ મૂર્તિ પાછળ દીવો કર્યો હોય અને આગળ મૂર્તિ હોય એવું? આ કેમ આ ગોઠવ્યું છે? કે શા માટે રચના કરી છે? મહાઋષિ મુનિઓની રચના છે. આના અંદર દર્દ સમાયેલું છે, એક મહિમા છે. અને એ મૂર્તિનું દર્શન કરવા માટે આપણે જ્યોતનું દર્શન કરીને થોડાક ઊંચા જોઈએ ત્યારે માં ભગવતીનું હોય, વીર પીર પેગંબર જે કોઈનું હોય એનું આપણે દર્શન કરીએ છીએ. ત્યારે લોયાણે લાખાને વાત કરી છે. જીર લાખા જોતું રે એ ઓળંગી આ ઘેરાયા ને, અને તમે કરતા ના ઘરમાં આવો રે. હા એ લાવો રે કુંચીને તાળા ખોલીએ રે. કે સદગુરુ જોડેથી આ કુંચી લાય તો તને ખબર પડશે કે આ મંદિર શા માટે છે, મૂર્તિ શા માટે છે. ત્યાં પરમાત્મા બિરાજેલો છે, કારણ કે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. પણ એમાં પરમાત્માનું દર્શન ત્યારે થશે કે કોઈક સદગુરુ મળી જાય, ભારત ભૂમિનો કોઈ સંત મળી જાય અને આની અંદર કબાટ ખોલીને આની અંદર પરમાત્માનું દર્શન કરાવે. આપણું પોતાનું દર્શન જ્યારે થાય ત્યારે આ વિશ્વના અંદર બધી જગ્યાએ તમને વિશ્વંભરનો દર્શન થશે. જો નજર કરો તો પરમાત્માનું દર્શન થશે બધી જગ્યાએ. કોઈ એવું નથી ઝાડ તાળ પાડ પાણી ગમે ત્યાં બધી જગ્યાએ પરમાત્મા પ્રગટ બોલી રહ્યો છે અને એ બધી જગ્યાએ પરમાત્માનું દર્શન થાય છે. પરમાત્મા સિવાયનું કોઈ સ્થાન છે? અને એટલે કૃષ્ણએ ગીતામાં કીધું કે અર્જુન 100ની અણી મૂકો ને એટલી જગ્યા પણ મારા સિવાય ખાલી અણુ અણુની અંદર હું વસી રહેલો છું. પણ આપણે આખા વિશ્વમાં હોધવા નીકળ્યા છે. મારા સવા ભગતે સરસ વાત કરી આપણા પીંપળી ધામ કે કોઈ સુરતાને સમેટે પરમાત્માને મળવું હોય તો શું કરવું પડશે? કે કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. સવા ભગત રામદેવ પીરના ઉપાસક હતા અને રામદેવ પીર ત્યાં પ્રગટ આવેલા છે, જાતે ત્યાં પધારેલા છે. પણ સતો એમને શું કીધું કે કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. એમને એવું ના કીધું કે તું રણુજા જોય તો ભેટે કે દ્વારિકા જોય તો ભેટે. કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. બહાર વાસના બહુ ફેલાવે જાય બદ્રીના બેટે. આ ખોયું છે તો ખોળતો નહીં, ખોળસ શેટે
શેઠે આદમ તો અંતરમાં વસે ને ભજન કરો તો ભેટે. ભજન સિવાય ભેટે એવો પણ એ ભજન કેવું? આ ગવાય છે એવું નહીં, તો વાણી છે, વિખરી. ભજન પોતાનું થઈ જાય, આપણું પોતાનું ભજન. હું કોણ અને હરિ કેવા, આનો જ્યારે આ જે પડદો છે તૂટી જાય, બેની એકતા થઈ જાય અને બે માં એક દેખાય. અને એટલે કબીર સાહેબે કીધું કે પરમાત્મા આખા વિશ્વની અંદર કેવી રીતે છે. જો તમારો કોણ છે તમારું અખથી કેટલો દૂર છે, 2 ઓગળ કે વધારે. આ કોણ છે ને એ અખથી 2 ઓગળ છેટી છે. ઓખને કે જોજે, દેખાયો છે. આ અખથી પરમાત્મા પણ દેખાયો નથી, ચર્મ અક્ષ. અને એટલે ગીતામાં અર્જુનને કૃષ્ણએ ઉપદેશ કર્યો કે અર્જુન, હું તને દિદામી દિવ્ય ચક્ષુ આપીશ, એનાથી તું મારું દર્શન કરીશ. આ ઓખથી જેટલું જોઈશું ને એટલું રૂપ અને માયા. સદગુરુ જે ઓખ આપે આપણને સમજ, એ ઓખથી પરમાત્માનું દર્શન થાય. અને એના એટલા માટે સંત મહાપુરુષ કબીર કહે છે કે એક શબ્દ દો કાન હૈ. આપણા 2 કાન છે ને, અહીંથી હું બોલું 2 કાનેથી અલગ સંભળાય કે એક જ સંભળાય? એક શબ્દ દો કાન હૈ, એક નજર દો આંખ. 2 વખથી આ માઇક તમને કેટલો દેખાય? 2 કઈ એક જ? જોઈતા ભાઈ ગહન વસ્તુ છે. एक शब्द दो कान है, एक नजर दो आंख, गुरु गोविंद वही है जागी सके तो जाग. जो तू जागी जाए तो गुरु અને ગોવિંદ અલગ છે. અને એટલે કહ્યું કે સબ ઘટ મેરે સાઈયા. પરમાત્મામાં કોઈમાં નથી એવું નથી. એક એક ઘટની અંદર પરમાત્મા બિરાજેલો છે. સબ ઘટ મેરે સાઈયા, કોઈ ઘટ ખાલી નહીં. બલિહારી વો ઘટ કી જો ઘટ પ્રગટ, જો પ્રગટ થયો છે એની આ બલિહારી છે. અને જો પ્રગટ થયો છે તેવો આપણને વિશ્વાસ છે. તો બીજું બધું આપણને દેખાય છે, પણ આની અંદર જો એકવાર પરમાત્માનું દર્શન થઈ જશે તો પછી તમને કોઈના ઉપર દોષ નહીં દેખાય, બધો પરમાત્મા જ દેખાશે. અને એટલે આપણે રામદેવ પીર ભગવાન કહે છે પરમાત્મા ક્યાં બિરાજ્યો છે. આ દેહની અંદર એક ઝરૂખો કીધો રામદેવ પીરે, નક્કી કર્યું એમને કે પરમાત્મા હોય જ છે, બીજો ક્યાંય છે નહીં આખા દેહની અંદર. કારણ કે એનું સ્થાન નક્કી કર્યું. સામા ઝરૂખે મારો સાહેબ ધણી બેઠા, આહો સામા ઝરૂખે મારો સાહેબ ધણી બેઠા, હોજી એજી ખરા ખોટા નિવાલો ખબર કરે રે જી. તુવરો ના કુળમાં પીર રામદેવજી બોલ્યા, રામદેવ પીર ભગવાન કહે છે કે આની અંદર એક ઝરૂખો છે. સામા ઝરૂખે મારો સાહેબ ધણી બેઠો, ખરા ખોટાની વાલો. એ હમી હોશથી ઓર રાખી રહ્યો તો કે માઇક બરાબર નહીં વાગતું, તબલું નહીં વાગતું, આ પેલું માઇક્રોફોન નીચે પડી જતું ને વોર એ રાખતો હતો. પણ આપણને ના સમજાય એવું. લાલભાઈ, આ કુલર મારી હોમી કરો ને તમારો હોમ બંધ કરો ને તો એને ખબર પડે કે હવે આમ કરીએ, જોઈ જ રહ્યો. અને એ જગ્યા એવી છે, તમે પાઠ પૂજા કરો, કોઈનું વધામણું કરો, કોઈનું સામયું કરો ને તો કલાક 2 કલાક તમે એના ઉપર ચમ્મચ ડોળો. પણ આ સ્થાન એવું છે ને
કે હરદમ એકદમ ખાલી ના જાય, એના ઉપર હરદમ ચમર ઢળી રહ્યા છે. અને એટલે કબીર સાહેબે કીધું છે કે આ શ્વાસ છે ને તારા અંદર, એ શ્વાસે શ્વાસે તું સ્મરણ કર અને આ શ્વાસની તું ઓળખાણ કરી લે. આ બાનો જ્યારે દેહ પડી ગયો ને ત્યારે તમે બધાએ કેવી રીતે નક્કી કર્યું કે ભાઈ આ દેવ થઈ ગયા? એના અંદરથી શું જતું રહ્યું? એમ આ જીવને શ્વાસ તણી સગાઈ ગરમો ઘડી ન રાખે ભાઈ. તમે જુઓ આ ચોબડાને, આ શરીરને કોઈ પ્રેમ કરતું હોય ને તો 7 ઘર વચ્ચે એકનો એક દીકરો હોય ને જ્યારે આમાંથી પવન જતો રહે ને સાહેબ, કોઈ કહેવા વાળો ના મળે કે હમણાં 4 દાડા હોય પછી લઈ જઈશું સિદ્ધપુર. જેટલા આવું એટલા ઉતાવળે જ કરે, કાઢો ભાઈ કે જોઈતો ભાઈ સુરત થી નીકળ્યા અમદાવાદ પહોંચ્યા ઘણા રાહ જોવો કે ના, એમને કહી દો સિદ્ધપુર આવું ડાયરેક્ટ. પણ વાનું હોયથી હું જતું રહ્યું આમાંથી કે આપણે તરત આ કાઢો કાઢો કરી રહ્યા છે. અને એ જે જતું રહ્યું છે ને એને તમે ઓળખી લો. ઈશ્વર કો જાન બંદા વહી તેરા માલિક હૈ. ઈશ્વર, આની અંદર જે સ્વર ચાલી રહ્યો, જે પવન, એ પવનની જો ઓળખાણ થઈ જાય, એની મિત્રતા થઈ જાય. મન પવન બે ગોઠિયા રે થયા એકદમ થીર જો. મન પવન બે ગોઠિયા, મન અને પવન જો બેનો મિત્રતા થઈ જાય અને એ બે જો સ્થિર થઈ જાય તો પછી કરવું ના પડે. પછી તો તમારા સન્મુખ હરી રમો. અને આ શ્વાસ જ્યારે જતો રહે, તમે જુઓ આ ગણોન ભજનમાં આવ્યા છે ને તો ગણોન ભાઈએ કીધું છે જટ આવતા રહેજો પાછા જોશો તે. અમન નહીં બીક લાગે છે, નહીં ફાવતું, કૂતરો બહુ જ. અને હમણાં જ આ બાજુવાળા ગામમાં ચોરી નથી થઈ, એટલે જોશો જટ આવતા રહેજો. અને ઘણા ટાઈમ આલીને આવ્યા છે, હું આટલા વાગે આવતો રહ્યો, મને જવા દે. બધાને એવું હોય તો અમારે હોય હો પાછું. હેડી એટલે સારા થાય છે. તો તમારા વગર સેજે અમે રહી કે ના, તમારા વગર અમે જીવી કે, અને તમે ના હોય તો અમને ફાવે નહીં. અને જો કદાચ હમી હોજ આ શરીર પડી ગયું તો તરત ઊભો થઈને બાજુમાંથી 3-4 બહેરોને બીજોને બોલાવી લાવો કે હેડ, જો તમારા ભાઈને કોક થયું છે ને અમને બીક લાગે છે. એના વગર રહેવાતું નતું, ફાવતું નતું, હવે હું જ જતું રહ્યું કે તમને બીક લાગે છે. હા, યા તો એમને જ છે ને. એ શ્વાસની કિંમત છે સાહેબ. આ શ્વાસને ઓળખી લેજો. श्वास उच्छ्वास में राम समर ले, मिथ्या श्वास मत खोई, न जाने इस श्वास की आवन होई या ना होई. आ अंदर श्वास लिए ना ये આપણું જીવન છે, અને જ્યારે આ શ્વાસ બહાર જાય એટલે સમજવાનું કે કાળ છે, મૃત્યુ છે. હરદમ આપણે વારંવાર મોતના હાથે સંગ્રામ ખેલી રહ્યા છીએ. અને સંતોએ ફક્ત 2 દિવસનું જીવન કીધું છે, એક જન્મ અને એક મૃત્યુ. એમાં એક જન્મનો દિવસ આપણા બધાનો જતો રહ્યો છે. હવે એક દિવસ આપણો બાકી રહ્યો છે, અને મોત એ સનાતન સત્ય છે. આજે નહીં તો કાલે આવવાનું છે, માટે જાગી જજો. પરમાત્માને યાદ કરી લેજો, કોઈ સારું કાર્ય કરી લેજો. જો સારું કાર્ય નહીં થયું ને, આયા છે સારા કામ કરવા માટે. અરે જીવો ભૈયાલ્યા કમાવા રે જીવા, સુરે કમાઈને જાય. એટલે જીવો કે ખબર, અરે નથી રે કમાયું જીવે નથી વાપર્યું રે, જીવો ગોઠનું ગુમાવીને જાય. આ તો કે કમોણો નહીં ને વાપર્યો નહીં, ઉપરથી ગોઠનું ગુમાઈને હેડ્યો છે. પછી આપણા પૂર્વજ વધારતો હોય ને, આપણા સમાજમાં પૂર્વજ વધારતો હોય, પાડતો હોય ને,
લગભગ હજી બધા પાટલીઓ પર પૂજવાય છે. આ ચમ થાય છે? હા, આ તો એક કાકા કોઈ દાડો ભજનમાં ના જોયે. દાદા આપણા પોતાના ઉપર જ છો, ચિંતા ના કરવાની. હા, હું તમારો જ છું ને, અને એટલે જ આજે ખાલી ખુલ્લો થઈને કહું છું. કારણ કે સોળી હારામ ગમે જેટલી દુખી હોય પણ પિયરમાં આવે ને એટલે સાહેબ એ બધું દુઃખ ભૂલી જાય. પિયરનો શેમાળો આવે ને એટલે તો શેડો અધર ખોઈને આમ હેડતી હોય એનાથી ચાલે વધી જાય ને, હરખ હોય ને. હું આજ મારા પિયરમાં આવ્યો છું, મારો સમાજ બેઠો છે સામે. આ કાકા કોઈ દિવસ કોઈ સારું કાર્ય ના કરે, સતત મહેનત 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 ને બધું એકઠું જ કરે. એટલે આ તો પરમાત્માને નોંધ લીધી કે આ જો છો એથી બંધાઈને અને ત્યાં જઈને મને કોઈ સારું કામ કર્યું લાઈને ચેતવણી આપું. એટલે એને દૂતોને મોકલ્યા કે એક કામ કરો, અમને જઈને લઈ આવો. હવે આ રે કણ કોઈ દાલદર મારે એમ એટલે લેવા. એટલે અમને કીધું કે ભાઈ અમે ભગવાનના દૂતો છીએ, દાદા તમને લેવા આવ્યા છે, તૈયાર થઈ જાઓ. કે ભાઈ એક કામ કરો, 2 છોકરાનો હગો થઈ ગયો, એકનું બાકી છે, 2 પ્લોટ લીધા છે, એકની તૈયારીમાં શું જો લેવાઈ જાય, આટલું કામ મારું 6-8 મહિનામાં પતી જાય એવું છે. આટલી મને રાહત આલો, પછી આવો, પછી મારે કોઈ કરવું. એટલે 6-8 મહિના જતો તો વાર થાય નહીં. પાછા પેલા દાયા કે કાકા હેડો, ચલો હાથ લોબો કરો, અમે પકડી લઈએ અને તમને લઈ જઈએ તો ધામમાં. કે ભાઈ જો મોટા છોકરાને પરમાત્માએ ગોળીઓ બંધાઈ કાઢ્યું છે અને નાના ભાઈ આજકાલમાં આવું પરમાત્મા આનંદ કરાવે એવું છે. એટલે મને 1 મહિનાની રાહત આપી દો, 1 મહિનામાં તો હું આવી જોઈ. એટલે પેલા કીધાણામાં અમે જે થયું એ થાય, આટલું બધું કગર છે તાણ મહિનો રહેવા દો એમ કઈ. પેલા જ્યાં અઠવાડિયું થયું 10 દાડાને કાકાને અટકાયો, ટકી ગયા. એટલે આ તો આપણે શું કહીએ ભાઈ, તો દેવ થઈ ગયા, સ્વર્ગમાં જ્યાં. કોઈ એમ કે મારો બાપો નર્કમાં ગયો, કોઈ એવું કે જ ના. આપણે સારું જ બોલીએ ને. પછી તો આ પેલા સમય થયો ને એટલે આયા છોકરાને કે ભાઈ દાદા ચો જ્યાં? કે એ તો સ્વર્ગમાં જ્યાં. કે અમે ત્યાંથી આવીએ છીએ, અમને ત્યોય ભેળા નહીં થયા, વાટમાં જો અમાય નહીં મળ્યા. અરે કે અમારા બાપુ તો સ્વર્ગમાં જ્યાં તો 15 દાડા થઈ ગયા, 12મું થઈ ગયું. કે ભાઈ ના, એ વાત ખોટી, સ્વર્ગમાં આયા નહીં. કીધા તમે ભગવાનના દૂત છો, જાણતા છો, ધ્યાન લગાવીને જુઓ ને અમારા બાપો છો જ્યાં. એટલે આ તો ધ્યાન લગાવીને બેઠા કે ભાઈ આ બાજુમાં 3જા નંબરનું ઘર કનું છે? એટલે કે એ તો અમારું છે. કે એમાં શું છે? કે એમાં 200-300 બોરી એડા રાયડો ઘઉં બધું ભર્યું છે. કે ઉગાડો ઘર. એટલે ઘર ઉગાડ્યું એટલે તો બોરીઓ ઉપર બિલાડો થઈને બેઠેલા. તોય આ દૂતોએ કીધું કે તું પગ લોબો કર, અમે તને પકડી લઈને આયા છે લેતા જે. કે ન્યાવ ન્યાવ નહીં આવું. એટલે આવા કોઈ દાદા હોય તો થોડા માની જજો, નહીતર પછી. કારણ કે છોકરાને પછી બોરીઓ ઉંદેડા ખાઈ જાય એટલે વર રાખવા માટે મન્યાળો થવું પડે ને. કોઈને મન્યાળો ના થવું પડે એના માટે ભજન કરજો, સેવા સમરણ કરજો. અને જો મા બાપની સેવા ના થઈ આપણાથી તો ગમે જેટલું ભજન કરશો, ગમે જેટલી માળાઓ ફેરવશો, ગમે જેટલું દાન કરશો, આખો સમાજ જમાડશો, મા બાપના પાછળ 25 ડબ્બા વાપરી દેવો એમના મૃત્યુ પછી, પણ જીવતો જો એમને રોટલી ચોપડીને ના ખવડાયું ને તો એ 25 ડબ્બા કોઈ કામમાં આવવાના. કારણ કે આરે દેવ છે આપણો મોટામાં મોટો, અને જેને મા બાપની સેવા કરી છે ને એના તો સાહેબ કદી કોઈ તકલીફ આવી નથી.
મા બાપ એ પરમાત્મા કરતો પણ સર્વશ્રેષ્ઠ દેવ છે. જો મા બાપ રાજી થઈ જશે ને, મા બાપનો આશીર્વાદ મળશે તો તમને પરમાત્મા મળશે. પણ વધારે ભક્તિ કરશો ને પરમાત્મા મેળવશો ને તો મા બાપ નહીં લઈ આવો ચોયથી એક વખત ગુમાયા પછી. મા બાપ ગુમાયા ને પછી બધું મળશે પણ મા બાપ મળશે. બધું ખર્ચી દેશો તો એ મા બાપ નહીં મળે. અને એ માને શા માટે પરમાત્મા એ બનાવી છે? આ માને કારણ કે એને ખબર છે કે આ વિશ્વનું સંચાલન કરવું બધી જગ્યાએ મારું કામ નથી, એટલે એને ત્યાં સ્થાન આપ્યું છે. અને એ માં આપણને જે આપે છે ને દ્રષ્ટિકોણ, એ જ આપણને સંત કે સદગુરુ. કારણ કે બે માં સમાન છે. માં સુવાડી દે અને સંત જગાડી દે, પણ બેનો સ્વભાવ એક. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. એ માં સુવાડે સંત જગાડે, એ માં સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. સંત સદગુરુ જ્યારે મળી જાય ને સાહેબ, ત્યારે તમને આનંદ કરાવી દે. તમે જેટલા થાક્યા પાક્યા કંટાળેલા હોય ને, જ્યારે માનો ખોળો કે માનો હાથ આપણા ઉપર ફરે ને સાહેબ, આખી દુનિયાનું દુઃખ આપણે ભૂલી જઈએ. એમ જ્યારે આપણને કોઈ સંત મળી જાય ને, ત્યારે આપણને આનંદ કરાવી દે. ઉત્તરમાં આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ ત્યારે આપણી લોકવાયકા છે કે ગંગામાં સ્નાન કરવાથી આપણો પાપ ધોવાઈ જાય. શરીરના ઉપર ન જોયો સાહેબ, અંદર ના જાય. ગંગા પાપને હરે અને ચંદ્ર તાપને હરે. સંત અને સદગુરુ જ્યારે મળી જાય ને, તાણે પાપ તાપ સંતાપ આ ત્રિવેણીના તાપને હરી દે. બધાની અંદરથી જો મુક્ત કરાવી દે તો એ ભારત ભૂમિનો સંત, બાકી બીજા કોઈની તાકાત. સંત જ્યારે આપણને મળી જાય અને સંત આવે ત્યારે આપણને એવી એક સમજ આપી દે કે આપણા દિવસો પણ, એ દિવસથી આપણા દિવસો પણ સોનાના બની જાય. તુલસીદાસ મહારાજે રામાયણમાં કહ્યું છે કે ચડતાની નિશાની જોજો, જેનું ઘર પૂછી આવે મહેમાન. તમે જોજો આપણા અહીંયા 70-80 ઘરો છે, મેં હોપડ્યો, પણ બધાના ઘેર મહેમાન નહીં આવતા હોય. પૂછા તો 2-5 ઘર હશે, અને કોઈ પણ નો મહેમાન તો પેલી ચા પીતો હશે. એટલે તુલસીદાસે લખ્યું છે કે ચડતાની નિશાની જોજો, તમારું ઘર પૂછી આવે મહેમાન. અને પડતાની નિશાની જોજો, તમારા ઓગણામાં 3 દિવસમાં ટુકડો ન ખાય શ્વાન. 3 દાડે જો આપણા ઓગણામાં કૂતરું રોટલો ના બાળે તો સમજી લેજો પછી કયું ખાતું આવશે. પછી રાતે દોડ લેવા વાળા આવશે, કે તો પછી વકીલ આવશે, નહીતર દવાખાનું આવશે. સંત નહીં આવે. અને સંત આવી ગયો ને, જો જેના તો કળકુવાસી મહેમાન બની જાય, સંત મહેમાન બની જાય, તો સાહેબ કદી આર્યો આવરણ આવતું. કારણ કે સંતોના વચન છે. અને જ્યારે જ્યારે આપણને સંતના વચન ઉપર વિશ્વાસ આવી જાય, ત્યારે સાહેબ ક્યારે આપણને કોઈ આપતી નળતી. કારણ કે વચન જ એવો છે, એ જ આ વચનથી વિશ્વ રચાણું છે. રામને એમના ગુરુએ જે વચન આપ્યું, કૃષ્ણને એમના ગુરુ સંદાપીને એમને વચન આપ્યો, રામદેવ પીરને એમના ગુરુ જે બાબા બાળીનાથે વચન આપ્યો, એ જ વચન આપણને સદગુરુ આપે છે.
કારણ કે વચન આખા વિશ્વની અંદર એક જ બ્રહ્માંડ કરી રહ્યો છે. અને એટલે પાનભાઈએ કીધું, વચને થાપન વચને ઉથાપન વચને મંડાય હરિનો પાઠ. આ વચનમાં વસ્તુ પરિપૂર્ણ પાનભાઈ અધૂરિયાને ન સમજાય. જ્યાં સુધી આપણા અંદર કઈક ખોટ છે, કઈક અધીરાપણું છે, ત્યાં સુધી આ વચન સમજાયો. અને એ વચન અનાદિનો છે. એ વચન ક્યારે આવ્યો કે ઓમ ગુરુજી શક્તિ आई શક્તિ ક્યાં लाई? સૌ પ્રથમ શક્તિ આવી છો, પણ એ જે ખાતામાં જઈ છે ને એવું એનું નામ ધારણ થયું છે. આ એ જ શક્તિ જ્યારે વિજ્ઞાને સ્વીકારી ત્યારે એને ઉર્જા કીધી. કોક ભુવાના ખાતામાં જઈ, હા આટલું થોડુંક આપી, કોઈ ભુવાના ખાતામાં જઈને ત્યારે એને કહ્યું કે સધી સિકોતર. કોઈ સંત મહાપુરુષના ખાતામાં આવી ત્યારે એને કીધું કે સુરતી. પણ આ કયો વસે છે કે ઓમ ગુરુજી શક્તિ आई શક્તિ ક્યાં લાવી? શક્તિ એક ઈંડ લાવી, એના પડ્યા બે ભાગ, પહેલી રચાણી પૃથ્વી ને પછી બન્યો આબ. આ એ જ વચન સંત સદગુરુ આપણને આપે છે. પણ એ સુરતી ક્યાં વસે છે કે ત્રિવેણીમાં વસે છે સુરતી. કોક સંત મહાપુરુષના શરણમાં જઈ અને આ પ્રશ્ન કરીને એનો જવાબ મેળવી લેજો. ત્રિવેણીમાં વસે છે સુરતી, એની તમારા જેવી છે મૂર્તિ. એનો ત્રિવેણીમાં કીધો છે વાસ, એ ઉડીને જાય છે આકાશ, અને એ છે આત્મા તણો પ્રકાશ. અને એ પ્રકાશને માની લેવાનો, એને માપી લેવાનો અને જાણી લેવાનો. કારણ કે હર કોઈ જગ્યાએ કોઈ પણ ધર્મની અંદર જો ગીતામાં કૃષ્ણએ વાત કરીને કે અર્જુન હું જ્યોતિઓની પરમ જ્યોત છું, જ્યોત એટલે પ્રકાશ, એ આપણા હિન્દુ ધર્મમાં થઈ ગયા એવું આપણે માનીએ ને. ભગવાન કોઈ પણ ધર્મનો અલગ ના હોય, કોઈ જ્ઞાન કોઈ ધર્મનું અલગ ના હોય, બધી જ જગ્યાએ એક જ વસ્તુ પડેલી છે. ગીતામાં કૃષ્ણએ જ્યોત કીધી છે, જ્યોત એટલે પ્રકાશ. બાઇબલ અને કુરાનમાં પેગંબર સાહેબે વાત કરી, खुदा इलाही नूर है आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा. नूर એટલે પ્રકાશ. અને બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત ભગવાને પણ લખ્યું છે, લાઇટ ઇઝ ડિવાઇન ગોડ, ગોડ ઇઝ લાઇટ. લાઇટ એટલે પ્રકાશ. પ્રકાશ સિવાય બીજું કઈ છે? અને એ પ્રકાશને માનવો હોય, એ પ્રકાશને મેળવવો હોય તો કોક સંતના શરણમાં. અને એટલે કહ્યું છે સામળિયાની સાથી રે સુરતા તો લેર્યો લે છે. બોલો બોલો. એ સામળિયા સંગાથી રે સુરતા તો લેર્યો લે છે. એ ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. એ પરાપરથી આવે વાણી, પરાપરથી આવે વાણી. ધોથા પોથા તો ભરે પાણી, પોતા કોતા તો ભરે પાણી. પ્રકાશ ઉભી વાટે રે સુરતા તો લેર્યો લે છે. પ્રકાશ ઉભી વાટે રે સુરતા તો લેરા લે છે. આ સંત મહાપુરુષોના વચન ઉપર વિશ્વાસ રાખી ભજન, સમરણ, સેવા સ્વીકારી લેજો. જે બને કંઈક કોક મણ આપી દેતું હોય તો આપણે કણ આપી દઈએ. કોક આખો રોટલો કૂતરાને ખવડાવતો હોય ને તો આપણે ચોથા ભાગનો એ ખવડાવીએ. અને જેના મેલ્લામાં જેના જોપે કૂતરો તાજો હશે ને એ ગમમાં રોગાઈ નહીં આવે. જો કૂતરો રોગીલો થયો ખાધા વગર તો ગમમાં બધા પ્રકારના રોગો આવશે. એટલે એ જોજો. અને જો તમે સાચી લીટીમાં હેડતા છો ને તો કૂતરો નિશાની આપી દઈશ. રાતે જો 12 વાગે 2 વાગે તમે ઘેર જો અને કૂતરું પૂંછડી હલાવતું હલાવતું આવીને પગમાં પહેરી જાય
તો સમજવાનું કે આપણે સીધી લીટીમાં જીવીએ છીએ. નકર તમને ભાળીને જો એ ગુમકારો કરે ને તો પછી ઘેર તો જટમાંથી વકોળ નહીં ખુલાવ પાડી, અને ખુલશી તો પછી આમ તમે એમનું રૂપ એ વખત જોયું હોય તો. એટલે ભગવાનનું ભજન કરજો. મા ભગવતીની કૃપા છે આ ગામ ઉપર. આપણો સમાજ એ એકદમ આમ તો કબૂતર જેવો ગણાયો, ભોળો સમાજ. પણ કોઈ જગ્યાએ ખૂણે ખચકે વ્યસન હોય, કોઈ યુવાનની અંદર ગુટકા મસાલા, કોઈ ખાણીપીણી વાળું આવું કોઈ વ્યસન હોય તો વડીલોને મારી નમ્ર વિનંતી કે તમે થોડા ચેતન રહેજો, નહીતર ભાવિ પેઢી બરબાદીના પંથે થોડી જઈ રહી છે, એના હાચવી લેજો. બના એટલું ફેશન અને વ્યસન ઘટે અને આપણા સમાજની જે આગળની જે લોકવાયકા છે, આગળની જે મર્યાદા, જે મોભો છે, મોભો અચવાય. એટલા માટે હું યુવાનોને અને વડીલોને વિનંતી કરું કે તમે વ્યસનથી બહુ મુક્ત થજો, વ્યસનથી દૂર રહેજો. અને મારી માતાઓને વિનંતી કરું, કારણ કે તમારા હાથની વાત છે, જો તમે જાગી જાઓ તો જો કોઈ દીકરીના પૈસા લેતો હોય તો તમને વંદન કરીને કહું છું કે કોઈ દીકરીનો પૈસો લેતા, એને 5 જોડ કપડો હાલતા હોય તો એક જ જોડ કપડો પહેરાઈને એના ઘેર મોકલજો. પણ દીકરીના પૈસા કોઈ લેતા નકર દીકરીનો પૈસો જે દૂષણ કરશે ને દૂષણ બીજું કોઈ કરે. કારણ કે આ તો એક નાનું ઉદાહરણ આપું. એક ભાઈ દીકરીનું હગું કરીને આવતા હતા અને સામે રૂખી સમાજનો ભાઈ બોગરો લઈને નીકળ્યો. એટલે પેલો ભાઈ થોડો ફંટોણો કે આ વળી કયો હોમો આવે છે, હું સારું કામ કરીને આવું છું. એટલે પેલો પૂંઠ વાળીને ઊભો રહ્યો કે ભાઈ તું તારા માર્ગ જ ચમ ઊભો રહ્યો? એટલે કે હું તો કર્મથી જાતથી ચંડાળ છું, પણ તું કર્મ ચંડાળ છું, કારણ કે તું દીકરીના પૈસા લઈને આવે છે. એટલે કોઈ કર્મ ચંડાળ ન બનતા, દીકરીનો પૈસો ના લેતા. થોડું ઘણું હગું અડતું હોય, થોડું ઘણું આઘું પાછું હોય તો આપણે આપણી દીકરીને ત્યાં મોકલી દઈએ. નહીતર અત્યારે એક નવું એક દૂષણ એવું આવ્યું છે કે આપણી દીકરી બીજા સમાજમાં જવા લાગી છે. એટલે એ ન જાય. અને રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી કોઈની દીકરી દીકરો જો મોબાઈલ ઉપર રહેતો હોય તો તમે બહુ ચેતન થઈ જજો. જો એ ગોદડામાં મોબાઈલનો અજવાળો કરતો હશે ને તો તમને ચોક અંધારામાં રાખ્યા વગર તમને ચોક અંધારામાં રાખશે. એટલે આપણે અંધારામાં ના રહીએ એટલા માટે આપણે થોડાક ચેતન થઈ અને ભણાવજો જરૂર. સમયસર જો ભણાવો નહીં તો એ આગળ ચાલે નહીં, પણ સાથે સાથે થોડુંક આ પણ આપજો. અને એના માટે આપણે જવાબદાર છીએ. એટલે જાગૃત થઈ અહીં મારી વાણીને વિરામ કરું. એ પછી કે દર સુદ પોચમે આપણા ત્યાં આવો જ ભજન સત્સંગનો કાર્યક્રમ રહે છે. નાની હિરવાણી આવું ભગવતીનું મંદિર છે, ત્યાં જ રહું છું. દર સુદ પોચમ આપણે 3 કલાકનો પ્રોગ્રામ રાખીએ છીએ 9 થી 12. અમારા જોઈતાભાઈને લગભગ દર પોચમે આવો જ છે બધા. તો અનુકૂળતા એ પધારજો. અને પોચમે ના આવો તો આજથી આમંત્રણ આપીને જવું કે ગુરુ પૂનમ 21/7 અને રવિવાર ગુરુ પૂનમે આ બેઠા છે. દરેકને પરિવાર સાથે બપોરે પ્રસાદ લેવાનું મારું આમંત્રણ. બોલો સદગુરુ દેવ કી જય.